કચ્છના સરપંચો વહીવટીતંત્રથી નારાજ થયા. 11 મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી. કચ્છ જિલ્લાના સરપંચો વહીવટીતંત્રની ઉદાસીનતાથી નારાજ થઈ આજે જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં સરપંચ સંગઠન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી 11 મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. સરપંચોએ આક્ષેપ કર્યો કે સરકાર વિકાસ કામો માટે ગ્રાન્ટ ફેળવે છે, પરંતુ વહીવટીતંત્રની ઢીલી નીતિઓને કારણે સમયસર આર્થિક સહાય મળતી નથી. મનરેગા યોજના હેઠળ કામ કરનાર મજૂરોને છેલ્લા 2 મહિનાથી વેતન ચૂકવવામાં આવ્યું નથી, જેના કારણે ગરીબ શ્રમિકોને જીવિકાના સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. SBM યોજના હેઠળના કામો પૂર્ણ થઈ ગયા હોવા છતાં છેલ્લા 7 મહિનાથી ગ્રાન્ટ અપાતા નથી. પરિણામે ગામોના સરપંચો અને વિકાસ સમિતિઓ દબાણમાં આવી ગઈ છે. સરપંચોએ વહીવટીતંત્ર પર અનદેખીનો આરોપ લગાવ્યો છે અને તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે. સરપંચોએ સરકારી ગ્રાન્ટમાં વધારો કરવા અને ચૂકવણી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે પણ રજૂઆત કરી છે. જો તેમની માંગણીઓ નહીં માનવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કચ્છના મોટાભાગના ગામોના સરપંચોએ હાજરી આપી, જે વહીવટીતંત્ર અને સરકાર માટે ચિંતાજનક સંકેત સમાન છે. રોજ કચ્છ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ સાહેબ હાજર થયા. ત્યારબાદ સરપંચ સંગઠન કચ્છ જિલ્લા અને વિવિધ તાલુકાઓના સરપંચ સંગઠનો દ્વારા સાહેબને એક તો આવકાર અને સન્માન માટે અમે આજરોજ ભેગા થયા હતા. સાથે સાથે ગ્રામ પંચાયતોને જે વિવિધ તાલુકામાં કનગડતા પ્રશ્નો છે એ બાબતે પણ અમે રજૂઆત કરી હતી, જેવા કે SBMના પેમેન્ટોમાં ડિલે થાય છે. ત્યારબાદ ટાઈડ અને અનટાઈડ ગ્રાન્ટોમાં પણ ઘણા એવા નાના ગામો છે કે જ્યાં કામો પાણી અને ગટરના થઈ જતા હોય છે, તો એમાં પણ છૂટછાટ મળે એ માટે અમે આજે રજૂઆત કરી. એ જ હતા ટાઈડ અને અનટાઈડ નાણાં પંચના જે કામો છે તેમાં. ત્યારબાદ SBMમાં અને મનરેગાના પેમેન્ટો ઘણા સમયથી નથી થયા. આપે હમણાં દૈનિક પત્રોમાં પણ વાંચ્યું હશે, તો એ મુદ્દા ઉપર અમે સરપંચોને વિશ્વાસમાં લઈને થતું હોય છે, પણ પેમેન્ટ ડિલે થવાનું કારણ સાહેબે કેન્દ્ર સરકારની મનરેગા યોજના છે, તો ત્યાંથી ડિલે થતું હોવાનું અમને સાહેબે જણાવ્યું છે. કરીને તાલુકાના જેટલા પણ સરપંચો છે એમને જે નડતા મુદ્દાઓ છે એમાં મુખ્ય મુદ્દો એ છે કે વહીવટી મંજૂરીઓનો છેલ્લા 1 વર્ષથી જિલ્લા પંચાયતની સ્ટેમ્પ ડ્યુટીના કામોની વહીવટી મંજૂરી મળી ગઈ છે, પણ વહીવટી મંજૂરી ન મળતા એ કામો હજી પણ અટકેલા છે. એની સાથે મનરેગાના મજૂરોના જે ચૂકવણા છે છેલ્લા 2 મહિનાથી નથી થયા. આ બાબતે એમને રજૂઆત કરવામાં આવી. સાથે SBMની જે ગ્રાન્ટ મોડી આવવાના કારણે પણ કામો ઘણા સમયથી ગ્રામ પંચાયતો કે ત્યાંના સ્થાનિકોએ કર્યા છે, એમના પેમેન્ટ નથી આવ્યા. આ 3 મુદ્દા એવા છે કે જે સ્થાનિકે જિલ્લા પંચાયત સ્તરે થઈ શકે તો આપણે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આ વિશે રજૂઆત કરવી. સાથે સાથે જે એવા મુદ્દા છે પોલિસી લેવલના, જેમ કે ગૌચર સંબંધિત જે નિર્ણયોની પ્રક્રિયા છે, ગૌચરની માપણીના મુદ્દાઓ છે, ટાઈડ અનટાઈડ જે નાણાં પંચ છે એમના મુદ્દાઓ છે. એટલે આવા બધા રોજબરોજના નડતા મુદ્દાઓ માટે અને ખાસ કરીને તલાટીની ખાનગી સત્તાનો અહેવાલ, કેમ કે ગ્રામ પંચાયતોને અત્યારે જે મુદ્દો નડી રહ્યો છે કે તલાટીઓની ખાનગી સત્તાનો અહેવાલ જો ગ્રામ પંચાયતને સોંપવામાં આવે તો ગ્રામ પંચાયતની બોડી અને સરપંચ એમનું નિરીક્ષણ સારી રીતે કરી શકે અને કામને ઝડપી લાવી શકે. મુખ્ય મુદ્દો એ છે કે કઈ રીતે વહીવટમાં ઝડપ લાવે તાકે લોકોના જે પ્રશ્નો છે, લોકોને જે સુખાકારી સારી રીતે થઈ શકે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો: ટીના હાઉસ,
ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ. તમારા આતુરતાનો અંત હવે આવી ગયો. હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે. અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ. અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી, આધુનિક જીમ, યોગા અને મેડિટેશન એરિયા, સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન, મલ્ટીપર્પઝ હિલ્સ, મંદિર, બેડમિન્ટન, ટેનિસ કોર્ટ, સ્વિમિંગ પુલ, બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, દરેક માટે કંઈક ખાસ. તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઇફસ્ટાઇલ, 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા. તો રાહ શેની જુઓ છો? આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો. સાઇટ એડ્રેસ: રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2, 9 એકર ગુઠા, અંજાર, કચ્છ. સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા, 8460862826. તમારા સપનાનું ઘર. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો: જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ ચોગડે, 9930864095. વેબસાઇટ: www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો: બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો: શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.